વાપીના કરવડ વિસ્તારમાં વેપારી પર જીવલેણ હુમલો કરીને 1.50 લાખની લૂંટ ચલાવનાર જમ્મુ કાશ્મીરની ટોળકીને વલસાડ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. એક્ટિવા પર જઈ રહેલા વેપારીને આંતરીને લાકડાના ફટકા મારી લૂંટ ચલાવનાર આ ટોળકીનો માસ્ટર માઇન્ડ તેજ ગોડાઉનનો ભૂતપૂર્વ કર્મચારી નીકળ્યો છે. પોલીસે લૂંટના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. વાપીના કરવડ વિસ્તારમાં આવેલા પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ગત 8મીની રાત્રે બનેલી સનસનાટીભરી લૂંટનો ભેદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. એક્ટિવા પર જઈ રહેલા એક વેપારીને નિશાન બનાવીને તેમને ગંભીર ઈજા પહોંચાડીને 1.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે વાપીમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આંતરરાજ્ય ટોળકીને દબોચી લીધી છે. પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. પકડાયેલા આરોપીઓ પૈકી અનવર રફી ભટ્ટ અગાઉ આ જ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા વિમલ પાન મસાલા ગોડાઉનમાં કામ કરતો હતો. તેને ચોક્કસ માહિતી હતી કે ગોડાઉનમાંથી દરરોજ રાતે મોટી રકમ રોકડમાં બહાર લઈ જવામાં આવે છે. આ માહિતીના આધારે તેને આખા લૂંટનું પ્લાનિંગ ઘડ્યું હતું. પોતાના બદ ઇરાદાને અંજામ આપવા માટે અનવર રફી ભટ્ટે જમ્મુથી પોતાના ખાસ મિત્રોને વાપી બોલાવ્યા હતા. ગોડાઉનમાં હાલમાં કામ કરતા જાહિદ ઉર્ફ ભુરિયાએ આ લૂંટમાં અંદરના બાતમીદાર તરીકે કામ કર્યું હતું. જાહિદે વેપારીની હિલચાલ પર રેકી કરી હતી અને જેવો વેપારી પૈસો ભરેલો થેલો લઈને નીકળ્યો કે તરત જ અન્ય સાગરીતોએ ત્રાટકીને લાકડાના ફટકા મારી લૂંટને અંજામ આપ્યો હતો. વલસાડ એલસીબીએ બાતમીના આધારે દરોડા પાડીને જમ્મુ કાશ્મીરના ત્રણેય આરોપીઓને લૂંટના 1.50 લાખ રોકડા અને અન્ય પુરાવો સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ખાસ કરીને પ્રપ્રાંતીય આવીને ગુના આચરતી ટોળકી સામે પોલીસે લાલ આંખ કરી છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીને પગલે વાપીના વેપારી આલમમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. પોલીસે વેપારીઓને પણ અપીલ કરી છે કે મોટી રકમની હેરફેર સમયે સાવચેતી રાખે અને જરૂર જણાય તો પોલીસની મદદ લે. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન એરિયામાં કરવડ પાસે આવેલ પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગેટની સામે એક લૂંટની ઘટના બનેલી. આ ઘટનામાં ફરિયાદી પાસેથી બે અજાણ્યા ઈસમોએ માથામાં ઈજા કરી ફરિયાદીને મોપેડ ઉપરથી પાડી દઈ અને એની પાસેના 1.5 લાખ રૂપિયા લૂંટ કરીને જતા રહેલા. આ બાબતની જાણ ડુંગરા પોલીસને થતાં ડુંગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણેની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી. તપાસના અંતે પોલીસે 3 આરોપીની ધરપકડ કરેલ છે. સર, આ આરોપીઓ કોણ છે અને એમનો કઈ રીતે પ્લાન બનાવેલો, મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે? ધરપકડ કરેલ છે એ આરોપીના નામ છે જાહિદ મીર, અનવર ભટ્ટ અને ઉમાન અલ્લાહ. આ ત્રણેય આરોપીઓ મૂળ જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે અને ઘણા સમયથી આ ફરિયાદીના ગોડાઉનમાં મજૂર તરીકે કામ કરતા હતા. માલ લોડિંગ અનલોડિંગનું કામ કરતા હતા. ફરિયાદી જે છે એ વિમલ પાન મસાલાનું ગોડાઉન ધરાવે છે અને દિવસ દરમિયાન એના ત્યાં ઘણા બધા લોકો પાન મસાલા ખરીદ કરવા માટે આવે. એ રોકડ રકમ ફરિયાદી પાસે આવતી હોય છે. આ બાબતની જાણ આરોપીઓને ખબર હતી અને મોટી રકમ ફરિયાદી પાસે આવતી હોય જેથી આરોપીઓએ આ ફરિયાદી પાસેથી આ રકમ લૂંટ કરવાનો પ્લાન બનાવેલો. આ લોકોના પ્લાન મુજબ જાહિદ મીર છે એ ત્યાં ગોડાઉનમાં હાજર હતો અને જ્યારે પણ ફરિયાદી રૂપિયા લઈને બહાર નીકળે ત્યારે બીજા 2 આરોપી જે અનવર ભટ્ટ અને ઉમાન અલ્લાહ છે એ પૂનમ ઇન્ડસ્ટ્રીયલ ગેટની પાસે અંધારામાં છુપાઈને રહેલા હતા. ફરિયાદી જેવા રકમ લઈ અને મોપેડ ઉપર એકલા નીકળ્યા ત્યારે એણે ફોન દ્વારા બીજા 2 આરોપીને જાણ કરેલી કે અત્યારે ફરિયાદી નીકળ્યા છે અને જેવી જાણ કરી એ દરમિયાન ગેટની પાસે અગાઉથી ઊભેલા બંને આરોપીઓએ ફરિયાદી વાપી તરફ જતા હતા એ દરમિયાન ફરિયાદીને માથામાં લાકડાનો ફટકો મારેલો. ફરિયાદી મોપેડ ઉપરથી ત્યાં નીચે પડી ગયેલા, એમને ઈજા થયેલી અને આ તકનો લાભ ઉઠાવી અને આરોપીઓ ફરિયાદી પાસે એના થેલામાં રાખેલ રૂપિયા 1.5 લાખ લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા. મુદ્દામાલ રિકવર થઈ ગયો છે કે શું અને બાકીની શું કામગીરી કરી? તપાસ દરમિયાન પોલીસે કુલ 3 આરોપીની ધરપકડ કરેલ છે. જે બંને આરોપી લૂંટમાં સંડોવાયેલા હતા, ફરિયાદીને ઈજા કરી અને 1.5 લાખ રૂપિયા લઈ ગયેલા હતા, એ બંને આરોપી પાસેથી પોલીસે મુદ્દામાલ રિકવર કરેલ છે. લૂંટમાં જેટલો મુદ્દામાલ ગયો હતો એ તમામ 1.5 લાખ રૂપિયા રિકવર કરેલ છે અને આ કાવતરામાં સામેલ ત્રીજો ઈસમ જાહિદ મીર એની પણ પોલીસે ધરપકડ કરેલ છે. આમ કુલ 3 આરોપીની ધરપકડ થયેલ છે
ત્રણેય આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ માટે આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. આરોપી વાપી વિસ્તારમાંથી જ પકડાયેલા છે. ઘટનાની જાણ થતાં અને ગંભીરતાને લઈ અને પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી ડુંગરા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગેલી. અલગ અલગ ટીમો બનાવી અને આરોપીના વર્ણન આધારે આરોપીની તપાસ ચાલુ હતી. દરમિયાન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે.